નહીં બેહવાનો. પણ માં કોમ છે ભયા હેડો કા થોડું કોમ છે. હાડો તો તમે કહેતા હોય તો હાડો. હા હેડ કા બેહવું થોડી વાર આપણે વાત કરું તમને કોઈ પૂછવું મારે તમારા કોમની વાત છે ઓવો શું વાત છે હા તમારી વડી તમારા કોમની ઓવો હારું હેડો તો સોય બેહવા આગળ મને થોડી વાત મળી તમને વાત કરું હેડો હારું હેડો એ હારો હેડો બેહી ઓ સોય લે બેહી આપણે આવો હા હેડો બે હા બેહો વાત કરીએ આ ખેતર કેવું છોડી દીધું છે હું બેહો એટલે બેહો તાંસી બેહો સોમીબુ હા બેહો બોલો બોલો શું વાત કહેતા હતા હું એમ કહેતી હતી તો હું શેઠે હેડી બરોબર તો મન તો હેડવા દીધી પણ તમારે શું હોય કાં હવે શિખર આમાં તો જાવાય ને તારી મન તો તમે જો ને તો જગ્યા આમ સાઈડમાં બધું જગ્યા કરી આલી અમારા પર તો બહુ ઝેર કરે છે તો જે હેડવાઈ દેતા નહીં તો મન તો શાંતિથી હેડવા દીધી તાન તો ઈ તો અમારે હવે હારું જૂનો કોઈ તકલીફ હશે કોઈ વારી ના હોય ઝઘડા આપણે તો મને ના મને ઈમે કીધું એમને શું કીધું ખબર હે કે આ તો કે તમારી અમારા મેટલમાં તમારે પડવા નહીં પણ મને એટલી ખબર હે કે આને અમાર તો પહેલા જૂનાનું બધું હોય કે કોઈ કરડિયાએ ઝઘડો કર્યો હોય ને આપણને ખબર ના હોય પણ આ તો જો એક વાત કહું આ તો જમીનોમાં મોણો આપણો મોણો મરી જાય અને અમે પેલું થઈ જાય એના કરતી અમે શું કરીએ સમાધાન કરાવી દઈએ સાચી વાત પણ એ મોને તારે ને હવે મોનસે હું વાત તો કરું તમે વાત કરો હું પૂછું બરોબર આ તો તમે જો આ તો રોજ આપણે રોજ નહીં કહેતા છેટા પાડોશી રહેવું આપણે એક દાડી ઝઘડા હારે ના લાગે એટલે લો હું ફોન તો કરું પૂછું તો ખરી ઝઘડા વળી કાયમ ના લાગે નેના છોકરો ના પર રોજ હેડવાનું રોજ ઝઘડા કરી હારા ના લાગીએ આપણે કયો આમાં તો નાના ઝઘડાથી મોટો ઝઘડો થઈ જાય તો આ તો હું ફોન કરું આ તમે ફોન કરો તમે વળી મોની તો મોને જ એવું કરીએ હું કરીએ કયો દાડી આપણે પાડોશીમાં રહેવું ઝઘડા કરવા હારા ના લાગે એ જ ને તો નામાં તો કે દાડો ઉગન ખેતરમાં આવવાનો કેમ કે આપણે તો મજૂરી ખેતી વાળા મોણો સારું હું ફોન તો કરું કરો હેલો હેલો હા ટીનાબેન આ તો તમે ના હોય તો થોડી વાર મારા ખેતરમાં આવો ને ઓ અમારે થોડી વાત કરી તમે બે મોણા આવો ઓવામાં થોડી વાત કરવી હતી તમારી જોડે એ હારું ઝડપી આવજો પાછા હો ને એ હારું હાર આવો શું કીધું આવે છે ઓવા આવો તમે બે આવો થોડી વાર ના બે આપણે તો આ તો વળી પતાઈ દઈએ આવું ને રોજ રોજ ઝઘડા ના હારા લાગે ઓવા રોજ રોજ ઝઘડા હારા ના લાગે કે તારે વળી છોકરા આપણે તો નેકળે અને સાથે બોધીને જવાનું બધું લઈ જવાનું જાતું નહીં તાણ આપણે કયો ચો લઈને જા અને આપણે નેના છોકરો એટલે બધું વિચારવું પડે તાણ કયો આપણે દાડી ને કે પાડોશી રહેવું ને ઝઘડા હારા ના લાગે કાયમ તો હવ આ સમાધાન થાતો હોય વળી કરી ગયો એટલે આબાનું કીધું છે ને એમ ઓવા કીધું તમે બેહો હમણાં આવશે હા બેહો અમારે રાઈડો પેલો કરો આ ફોન આવ્યો તો પેલા સુનીતાબેન નો ચમ બોલાયા હશે આપણને શીખો કોઈ સારું કોમ હશે એટલે અને બોલાયા એ પાછા જમી પેલા ખેતરમાં બોલાયા હ છે અરે ખેતરમાં વાટતા હશે એટલે કોઈ યાદ આવ્યું છે એટલે બોલાયા છે આપણા કોઈ નહીં જઈએ હેડો તો ખરી થોડો આપણા કોમમાં આવે એટલે આપણે જવું પડે એમના કોમમાં એટલે આ તો બધા બેઠા છીએ લો આયા ટીનાબેન ને આવો ટીનાબેન બેહો તો તમે વાયા ચમ તેડાયા હ મારા ભેગી બેહો ને થોડું કોમ હતું અમારે તો કોઈ બેહું નહીં બેહો બેહો ટીનાબેન તમે બોલો તો ખરા કે લોકો આયા હે પણ તમે બેહો તો ખરી પછી વાત કરું તમે બેહો પહેલા બેહો ઓકે ઓપડો અમે તમારી વાત વાપરશું અમારે અમને જોડે કોઈ વાત કરવી નહીં બેહો તમે બેહજો હોય બેહો બોલો અમારે જૂની વારીની હેડ છે મારે કોઈ કશું વાપરવું ના નહીં, પણ બરાબર? વીરાભાઈ તમે વાપરો જો આ તો દુશ્મન વધારે ના હારું દુશ્મન તો બહુ ના હારું રાખાય કયો સીધા પાડોશીને તો આની ઝઘડા ના દુશ્મની હારા રાખશો. લાગે જો સુનીતાબેન ઓપડો તમે ટૂંક હવે કરો, હું તમને સમજો કહું સારું એમ. ઓપડો હું તમને કહું અમારા ઓયન ડોહા હતા ને મારા હાહરા એ વખતે આ શેઢે હેડતા હતા બરોબર તારો ઓમનું ખેતર ઓમના ડોહા વખતનું ખેતર એમની બાજુમાં હતું બરોબર તો એ વખતે એમને મારા ડોહાને ના પાડી દીધી મારા હાહરાને કે તમારે અહીંથી હેડવાનું નહીં એમાં ને એમાં ધારિયા ઉડ્યા હતા બરોબર તારનું અમાર ઝઘડા ચાલે ઈ તો પણ હવે એટલા પછી અમે છે ને હેડવા દઈએ પણ હવે હવે આ એ તો લોકો વર્ષો વીતી જાય, એમાં અમને થોડી ખબર હોય હવે આપણી. હવે આ કઈડિયા વાત કેટલી વેડીઓ બદલાઈ જાય. ઝઘડો તો રે ભૂલવાનો નહીં ને ભૂલશો નહીં અમે એમ નહીં વીરાભાઈ કઈડિયા વાતની વાત હા, બરોબર બરાબર. અને એ લોકોને તો ખબર હે નહીં તમે વાયન જોડે દુશ્મની ખોટી રાખીને કરશો કયો હોય. આપણે હવે પાડોશી હેડે હાથે જમીન કહાઈ ના જાય. કયો અમારી તો ગહી જાય એમાં તો તારી- તો અમાર ડોહા હેડતા હતા તાર કહાઈ જતી હતી એવું હવે નહીં કઈડિયા વાળીનું કોઈ ના આવે બધું. ના ના અમાર ડોહા કોઈ પગમાં ખીલા નાખી નતા હેડતા તમાર જમીન ઘસાઈ જતી હતી જો ટીનાબેન
મારા સ્વામી ડોહાના બનજો. હળો ભાઈ. પગ ભાગી નાખ્યા તમારા ગયડા હોય તારે ઈ તો અમને પણ થોડી ખબર હોય કેટલી વરસ થઈ ગયો હવે વર્ષો થઈ ગયા વેર વારવાનું જ છે એ તો તમારા બાપાને પૂછવું પડે. તારે એવું બધું ના મગજમાં લઈને ફરવાનું હોય તારે આપણે આપણે જેઠા હવે પાડોશીને કોમમાં હળી મળી રહેવાનું રહેવું પડે જો વીરાભાઈ અને તમને કહું અને જો જેઠા સ્વામી પાડોશી જ કોમ ભયા આવે, તમને કોઈ કોમ ના વાપરો. આવે ભાઈ તમને વાત કહું હા. આપણે મેં તમને લડવા ભેગા નહીં સાચી કર્યા વાત છે. જો આ બધું નાખો કૂવામાં હા. બરોબર અને તમે શાંતિથી અને હવે હળી મળીને રહો અને જો ટીનાબેન કોઈ આ જમીન હે ને એ તો વયનો પડી રહેવાની મરી જાય તો વસ્તુ દોરો તોડી લેવાનું હોય કોઈ સાથે બધીને જવાનું નહીં પણ આ આપણે ના બોલતા પણ આપણને એટલું તો યાદ રહે કે ના રે. રે પણ સાચી વાત હા પણ હવે જો એ બધું જવા દે કૂવામાં નાખો અને હવે બધા હળી મળીને અને સુખ શાંતિથી રહેવાનું આપણે જો તમારે ઘેર છોકરા અમારે છોકરા હા, તો એ બધું સમજાઈ વિચારવાનું જાઓ. હોય અને સમજી હા, જવાનું હોય તેમને લ્યો સમજાઈ જાઓ, તમે સમજી જવાના તાણે કયો. આમાં તો તારે ઝઘડો અમે કમે જો વીરાભાઈ તમને કહીએ તમે ડોશીને સમજાઈ દો હા. આ બહુ વેર રાખવું કોઈ નહીં પેલું તમે કોઈ સમજાવો નહીં, હેડો તારે અમને અમુક મારા મુળા ડોહો કોઈ બી આવું તારે હેડો આપણે તમે તો ખોટું તમારા હા બધા એમ તૈયાર સમજો હો. ને કે ડોહા મારી આ ગયા. નાની નાની વાતમાં આ તો પણ તમે મોટા હજુ ઝઘડા નાના છો. અભળો હા. કાલ ઉઠીને આપણા છોકરા હોય તારે સારી. આપણે તાણે કયો. બેટા છો. તો આપણો છોકરો કોઈ બી અહીં તમને હા, કોઈ બી આવું એના કરતા તારે. કરી નાખો સમાધાન હા, હવે ડોહા ડોહી તો જતા રહે તો એવું નહીં કાલુડી પાહો બખાડો થાય તો શું કરવાનું કશું નહીં થાય એમ તમે નહીં ચિંતા જો ના કરશો. અમને ડોહા ગઈડ્યા જતા રહે મારા આપણા જતા રહે હવે આપણે લડી શું કરશું તારે? બધા. બીજું શું તારે? કોઈ ઝઘડામાં તો તમને ખબર નહીં ઈયોને ખબર નહીં તમે હળીમળીને ખોટું રહો. તમે ગણીને ગોઠે રાખીને શું કરશો લ્યો. તારે આ તો સુની દેવા તમારા કારણે અમે સમાધાન બરાબર. કરીએ બરાબર એટલે શું કરવાનું તમે કહી દો હેડો કોઈ ને તમે બધા રાજી ખુશીથી હળી મળીને બસ સરખી રીતના રહો ને એકબીજા આમ ખુશથી રહો કોઈ નહીં અમે પાછું ભૂલ્યા બધું બસ. એકબીજા તમે તાર ગળે મળી લો બસ તારે બીજું આપણે કોઈ ઝઘડો તારે ઝઘડા ના કરો પાડોશી હવે પાડોશી કોમ આવે, બીજું કોઈ ના આવે ગળે મળી લો. સમાધાન થઈ જાય આ તો ઝઘડો ના થાય હો એ હા જેઠા હવે પાડોશી હેડો કોમ ઘેર આવે. ચા પાણી કરી દો, સમાધાન થઈ જાય એટલે. ના, ના, ચા અને જો આટીના બેન કજુ કજુ કરવાનું નહીં ને ના, ના, આપણે તમે- રોજની પડીને આપણે બધાને રોજ ના ભેગું ના રહેવાનું. અભળો હવે હે સદી હાચું સેવા